હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં આપણે ઝડપથી જોઈ લઈશું ધોરણ 12 સંસ્કૃતનું પેપર સોલ્યુશન. સંપૂર્ણ પેપર સોલ્યુશન કરાવવાનો છું. તો તમારે કેટલા માર્ક્સ થાય છે એ પણ સાથે ગણતા જજો અને નીચે કોમેન્ટ કરવાનું ન ભૂલતા. ચાલો વિભાગ એથી શરૂઆત કરી લઈએ. પહેલાં તો એક શ્લોક આપેલો હતો જે તમને છઠ્ઠા પાઠમાંથી મળી જશે. એકવાર અનુવાદ જોઈ લેજો તમે. બીજો જે છે એ સાતમા પાઠમાંથી મળી જશે. ત્રીજો છે તો એમાં એવું આવશે કે એકવાર કરેલું ભોજન સદા આરોગ્યવર્ધક હોય છે, 2 વાર કરેલું ભોજન બળવર્ધક હોય છે, 3 વાર કરેલું ભોજન રોગ કરનારું હોય છે અને 4 વાર કરેલું ભોજન તો મરવા જેવું હોય છે. હિતકારી ભોજન લેનાર, માપસાનું ભોજન લેનાર, થોડા પ્રમાણમાં ભોજન લેનારા લોકોની વૈધ ચકાસણી કરતા નથી, કારણ કે તે પોતે જ પોતાના વૈધ હોય છે. નીચે સંસ્કૃત પ્રશ્નો છે. માર્ગી ન ચલેત ઇતિ કશ્ય વ્રતમ તો ક્ષિતે વ્રતમ. ચંદ્રમૂઢ નામ કહો તો ભાગવત શિવસ્ય. વિવરણાત્મક નોંધ તમે ધાવતઃ જોઈ શકો છો. બીજી છે મેધા, જે પહેલા પાઠમાં આપેલી છે. મેધા આઈએમપી પણ હતી. દુરાચારો હિ પુરુષો લોકે ભવતી નિંદિતઃ દુઃખ ભાગી ચ સતમ વ્યાધિતો અલ્પારૂ ચ સર્વમ પરવશમ દુઃખ સર્વમ આત્મવશમ સુખમ એતદ વિદ્યા સમાસન લક્ષણમ સુખ દુઃખ યૌ. તો એ રીતે તમારે શ્લોક લખવાના હતા. બંને શ્લોક મેં જે શ્લોકનો અલગ વિડીયો બનાવીને મૂક્યો હતો સંસ્કૃતનો છેલ્લા દિવસે, બંને મેં આ કહ્યા હતા તૈયાર કરવાના અને એ જ પૂછાના છે. નીચે આપેલા છે વિકલ્પો. મેધા મેં ખાલી જગ્યા દદાતું ઇન્દ્ર આચારત કી હંતિ અલક્ષણમ નિસ્પૃહા મુનય કથમ સિદ્ધિમ તો સમેન આવશે. ધાન્યમ કે યચ્છતિ કૃષકા ક ગતિમ લભતે તો ધર્મ રતઃ. વિભાગ બી તમે જોઈ શકો છો. ફકરા જે પાઠમાંથી ફકરા હોય છે. તો એ પહેલાં તો 12મા પાઠનો તમને મળી જશે અનુવાદ એનું. બીજો જે છે 14મા પાઠમાંથી અને ત્રીજો છે એ 19મા પાઠમાંથી તમને મળી જશે. સાવ સરળ જ હતા જો પેપર સોલ્યુશન પાછલા વર્ષોના જોયા હશે તો. સંસ્કૃત પ્રશ્નો છે. દશરથં કીદૃશી શરણે મુનિકુમારો હિંસિત તો શબ્દ વેદીના શરણે અને મહર્ષિ દયાનંદ પિતુ ગૃહમ ત્યક્ત્વા ચાણોદ નગરે નર્મદા તટમ અવ્રજત. એ રીતે લખવાનું હતું. વિવરણાત્મક નોંધ પ્રદક્ષિણા 14મા પાઠમાંથી મળી જશે. એ ન લખો હોય તો વેદ વિદ્યા વિશે તમારે લખવાનું હતું. ખાલી જગ્યા આપેલી છે. મનુષ્ય સ્વભાવતઃ લુબ્ધા સંતિ માયાન રાવણેન માયાનાન ઉપાશ્રિતે સીતા અંતવા અને ચક્ષુરાગહ કોકિલેશુ આસિત. એ રીતે તમારે લખવાનું હતું. એની નીચે વિકલ્પો આપેલા છે. દયધ્વમ ઇત્યસ્ય ક અર્થ તો દયામ કુરુત. વિવાહ સંસ્કારે વધુ વરૌ પરિતઃ કમ પરિતઃ પરિક્રાતમ તો યજ્ઞાગ્નિ. આશ્રમે ભ્રાંતિકૂત્ર નાશિત શાસ્ત્રેશુ કુંભીલક ક વર્તતે ચેટ આવશે. આધુનિક કીદૃશી મુદ્રા વર્તતે કારગઝી મુદ્રા. પછી અહીં વિભાગ સી આપેલો છે જે પ્રશ્નો શોધી લખવાના છે. તો આ જે પ્રશ્નો છે સાવ સરળ છે. જે પહેલો પ્રશ્ન છે તે અહીંયા સુધી આવવાનો છે શરૂઆતથી લઈ. બીજો જે પ્રશ્ન છે તે અહીંયાથી શરૂ કરી છેક અહીંયા જે છે ત્યાં સુધી તમારે લખવાનો હતો. ચોથો પણ પછી ત્યાંથી જ શરૂ કરવાનો હતો પાછળથી, અને અહીંયા સુધી લખવાનો હતો. અને જે પાંચમો છે કે મંત્રી નુપ્રયા સવિનમ કિમ અગત. તો આખો ફકરો તમારે લખવાનો તો એ રીતની છે. છેલ્લી લીટી એમાં આવી જવાની હતી. પછી આપેલી છે સમીક્ષાત્મક નોંધ. પ્રકૃતિના તત્વોમાંથી દત્તાત્રેયને પ્રાપ્ત થયેલો બોધ પાઠ 3 અને કઈ નિર્દોષા પાઠ 13માંથી તમને મળી જશે. મહર્ષિ દયાનંદનું પ્રારંભિક જીવન પાઠ 15માંથી મળી જશે. પછી તમે જોઈ શકો છો સંદર્ભ. પહેલી છે પરાભવોત્સુ ઉત્સવ એવ માનીનામ સમીક્ષે કુરવલ વ્યાયામ 9મા પાઠમાંથી. પરિતુષ્ટ યાસતી 18મા પાઠમાંથી તમને મળી જશે. કોઈ પણ બે જ લખવાની હતી. એની નીચે કોણ બોલે છે. પહેલું જે વાક્ય છે પ્રતિહારી બોલે છે. બીજું વાક્ય છે યજમાન બોલે છે. ત્રીજું છે એ ચેટ બોલે છે. ચોથું છે સાધુ ભગવત સાધુ એ શિષ્ય બોલે છે. વિભાગ ડી આપેલો છે અહીંયા. એમાં પ્રશ્નો શોધવાના છે. પહેલો જે છે આયુર્વેદ મૂળ ગ્રંથિ શું એત કહ ગ્રંથ. તો એ આવશે એકતમ કહ ગ્રંથ. તો અહીંયાથી સુશ્રુત સંહિતા આયુર્વેદા મૂળ ગ્રંથ એકતમ ગ્રંથ વર્તતે સુશ્રુત સંહિતા. સુશ્રુત સંહિતા કતિ વિભાગેશુ વિભક્તા. તો એ પંચ આવશે. પંચ વિભાગેશુ. ત્રીજો છે સુશ્રુત સંહિતા સ્થાન નાનામી લિખત. તો અહીંયા જે નામ આપેલા હતા એ લખી દેવાના હતા. સૂત્ર સ્થાનમ, નિંદ સ્થાનમ, શાસ્ત્રમ અને ચિકિત્સા સ્થાનમ, કલ્પ સ્થાનમ એ લખી દેવાના હતા. સુશ્રુત સંહિતા ગ્રંથે કતિ અધ્યાય સંતિ. તો અહીંયાથી લઈ અને જે અહીંયા છે ત્યાં સુધી લખવાનું હતું તમારે. એની નીચે ગુજરાતી પ્રશ્નો આપેલા છે. પહેલો જે છે તે ચોથા પાઠમાં તમને મળી જશે. થોડો લાંબો લખવાનો છે. ભૂમિથી ભારે માતા છે અને આકાશથી ઊંચું પિતા છે. દ વર્ણના માધ્યમથી કયા ગુણોનો ઉપદેશ આપવામાં આવ્યો છે. તો દયા કરો, દમન કરો, દયા કરો, દમન કરો.
અને 3 આપ્યા હતા. ઓકે, અસુરોને આપ્યું હતું કે દયા કરો, મનુષ્યને આપ્યું હતું દાન કરો, અને અ, જે ત્રીજા છે દેવો, તો એમને દમન કરવા માટે કહ્યું હતું. એ રીતે લખવાનું હતું. પછી બધા જ ગુણો કોને અનુસરે છે, આ તમને 20મા પાઠમાંથી મળી જશે. એની નીચે અર્થ વિસ્તાર આપેલો હતો. 8મા પાઠમાંથી આવવાનો હતો. મેં તમને પહેલા જ કહ્યું હતું, બંને આઈએમપી પેપરમાંથી આવ્યા છે. નીચે પાછી ખાલી જગ્યા છે. દિવમ યચક્રે મૂર્ધાનમ ધાન્યમ ઉક્તમ દાક્ષમ યતિ શીર્ષાણી તતિ વેદના. એની નીચે શ્લોકાંશનું જોડકું તમે જોઈ શકો છો. પહેલામાં ચોથું આવશે, અહીંયા ચોથું છે. બીજામાં ત્રીજું આવશે. પછી 44મું છે, એમાં પહેલું આવશે, અને પછી બીજું નંબરનું તમારે લખવાનું હતું. વિભાગ ઈ આપેલો છે. રામાયણ, કુમાર સંભવ અને મૃચ્છકટિકા ઉપર ગમે તે બે ઉપર લખવાની હતી નોંધ. ન્યાય, નદી સમુદ્ર ન્યાય અને અગ્નિશિખા ન્યાય બંને સરળ જ છે. ઓકે, એની નીચે પછી વિકલ્પો આપેલા છે કે માણસની અંદર કુદરતે ગમે તેટલી શક્તિઓ ભરી હોય, પણ તેને બહાર કાઢવાનો ઉપક્રમ કરવામાં આવે તો તેનો કોઈ મતલબ રહેતો નથી. આ બાબત સમજાવવા કયો ન્યાય છે? ઇક્ષુ રસ ન્યાય. જ્યાં કોઈ પાત્રતા જ ન હોય, ત્યાં કોઈ વસ્તુ પહોંચાડવામાં આવે તો તે બિનઉપયોગી બની રહે છે. આ ઉષરવૃષ્ટિ ન્યાય. પછી અહીંયા ઉદાહરણ આપ્યું છે, અને આ પંક્તિમાં કયો છંદ છે? તો વંશસ્થ છંદ છે. પછી જે પાછું ઉદાહરણ આપ્યું છે, છંદનું લક્ષણ પૂછ્યું છે, તો વસંત તિલિકાનું છે. વિરુદ્ધ ન હોય તેમ છતાં વિરુદ્ધ દર્શાવતા વચનો આવે તો કયો અલંકાર હોય છે? વિરુદ્ધ અલંકાર. પછી પાછું એક ઉદાહરણ આપેલું છે, અને આ શ્લોકનો અલંકાર કયો છે એ તમારે શોધવાનું હતું. તો અર્થોત્તર ન્યાસ અલંકાર. આચાર્ય સુશ્રુતનો પ્રસિદ્ધ ગ્રંથ, તો સુશ્રુત સંહિતા. કયા ગ્રંથમાં આતુરસની નોંધ છે? તો આની એક કોમેન્ટ તમે કરી દેજો, હું પિન કરી દઈશ. જેને જવાબ આવડતો હોય. વરાહ મિહિર કોના ઉપાસક હતા? તો સૂર્યના આવશે. જ્યોતિષાનું અંગ છે, તો વેદનું. તો મિત્રો, આ તો તમારું સંસ્કૃતનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. તમે એકવાર માર્ક્સ ગણી લેજો અને કમેન્ટ કરી દેજો તમારે કેટલા થાય છે. બાકીના વિડીયોઝ માટે ચેનલ ઉપર એકવાર જરૂરથી વિઝિટ કરજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.